કે એક નવા ને નવા હાઈ પર રિફોર્મ્સ એટલા બધા આવ્યા છે જો આપણે મેક્રો લેવલ પર જોઈએ સાથે સાથે સેબીના એટલા બધા નોર્મ્સ આવ્યા છે કે જે ઇન્વેસ્ટરનો ઇન્ટરેસ્ટ સાચવી શક્યો છે. કઈ રીતના તમે આ 11 વર્ષ જોયા છે ને એક કહી શકાય કે એક ગોલ્ડન ઇરા આપણે વિટનેસ કરી રહ્યા છે? એક રીતે જોઈએ તો ભારત જ્યારે આઝાદ થયો 1947માં ત્યારે આપણે ઘણા સપનાઓ સાથે એક કહીએ ને કે નવું જીવન દેશ તરીકે આપણે શરૂ કરેલું અને એમાં જે ગરીબ પ્રજા છે એમને કેવી રીતે ઉપર લાવવી, એમને કેવી રીતે એક રીતે સોશિયલ સિક્યોરિટી, લાઈફ ઓફ ડિગ્નિટી, એસિમિલેશન અને ઓપોર્ચ્યુનિટીઝ કેવી રીતે આપવી, એ બધું આપણા જે બી ઘડવૈયાઓ હતા બંધારણના અને પછી બી આપણા જે નેતાઓ થયા દરેક જણે એના વિશે વાત પણ કરી છે, કોશિશ પણ કરી છે. પણ આપણી પરિસ્થિતિ એવી નથી કે આપણે બહુ ઇવન અમીરો માટે બહુ કરી શકતા હતા, તો ગરીબો માટે તો કરવાની ખાસ આપણને તક મળી નથી. પણ જે પાછલા જે 11 વર્ષ થયા છે જેવી રીતે તમે કીધું કે એક ગોલ્ડન યર હું પણ ગોલ્ડન પીરિયડ હું પણ ગણું છું, કારણ કે જે 11 વર્ષમાં થયું છે એ પાછલા 78 વર્ષમાં વધારે સારું ગણી શકાય, કારણ કે 78 વર્ષ પહેલાં આપણું આઝાદી આપણને મળેલી. અને તમે જુઓ કે 2014માં ભારતમાં લગભગ ટોટલ માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 67 લાખ કરોડ હતું સ્ટોક માર્કેટનું. આજે લગભગ 450 લાખ કરોડ છે, એટલે લગભગ 7 ગણું વધ્યું છે. ટોટલ નંબર ઓફ ઇન્વેસ્ટર્સ લગભગ 1.6 કરોડ હતા, આજે લગભગ 11.5 થી 12 કરોડ યુનિક ઇન્વેસ્ટર છે. એટલે એ બી 6 થી 7 ગણા વધ્યા છે. અને જે ટોટલ આપણે વિશ્વએ ઘણા વસ્તુઓ સહન કરી છે, જેવી રીતે કોવિડ ના લગભગ 3 વર્ષ વિશ્વ માટે બહુ પાછા ઠેલાવાની વસ્તુ હતી, પણ ભારતે એમાં પણ સારી પ્રગતિ જાળવી રાખી. અને જે ફિસ્કલ ડેફિસિટ અને રેવન્યુ ડેફિસિટ જે ભારતમાં સરકારની જે આવક હોય એના કરતાં વધારે ખર્ચા કરતા હતા, તો એ પણ નરેન્દ્ર મોદી સાહેબે એક રીતે કંટ્રોલ કર્યું. એને કારણે જે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ હોય કે પ્રાઇવેટ ઉદ્યોગો હોય એમને માટે પણ કામ કરવાની સારી તક મળી. એમણે જે ઓટોમેશન કર્યું, જનધન આધાર મોબાઈલ ફર્સ્ટ યરમાં તમે જોયું હશે 2014માં, કે જ્યારે લોકો પાર્લામેન્ટમાં બી કહેતા કે આવું ઇન્ડિયામાં આવું કોણ કરી શકશે, કારણ કે મોબાઈલ દ્વારા પેમેન્ટ કોણ કરી શકશે, ગામડામાં તો કોઈ કરી નહીં શકે અને ખાલી ભણેલો વર્ગ જ આ કરી શકશે. પણ હકીકત છે કે અત્યારે વિશ્વમાં 50% મોબાઈલ બેઝ ટ્રાન્ઝેક્શન આજે ભારતમાં થાય છે અને આપણે લીડ કરી રહ્યા છીએ. અને નેચરલી 50%થી ઉપર તો હોય નહીં. એટલે જીએસટી એમણે જે ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું, વિરોધ ઇવન બિઝનેસ કોમ્યુનિટી વિરોધ થતા, ઘણીવાર આપણા ભલા માટે કોઈ કરતું હોય તો પણ આપણે એનો વિરોધ કરતા હોય છે કે આપણને જાણકારી નથી હોતી કે આમાં આગળ જઈને શું થતું હોય છે. એવી જ રીતે ફેસલેસ ઇન્કમ ટેક્સ એસેસમેન્ટનું જે ફ્રેમવર્ક તૈયાર થયું, એવી જ રીતે કોવિડમાં કોવિન નામની જે એપ્લિકેશન આવી અને એમાં ભારતના 100 કરોડ લોકોને 100 કરોડથી વધારે લોકોને જે વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા, એ કહીએ ને એક ચમત્કાર જ ગણી શકાય, કારણ કે ભારત પોતાના હાઈટેક નેચર માટે જાણીતું નહોતું. ભલે આપણે વિશ્વમાં એક રીતે સોફ્ટવેર પ્રોવાઈડ કરતા હતા, પણ આપણે પોતે ઈ ગવર્નન્સમાં કે એ પ્રમાણે આપણે એનો ખાસ ઉપયોગ નહોતા કરતા. આપણે લગભગ પાછલા 11 વર્ષમાં લગભગ એરપોર્ટની સંખ્યા ડબલથી વધારે કરી નાખી. અત્યારે 177 એરપોર્ટ કામ કરે છે. રોડ્સ, પોર્ટ્સ, ઇલેક્ટ્રિસિટી જનરેશન, ઇવન સસ્ટેનેબિલિટી એટલે સોલાર જનરેશન, એવી કઈ ને કે બહુ જ જગ્યાઓમાં જે પ્રગતિ થઈ છે, જે 11 વર્ષમાં એક રીતે આપણે પાછલા 78 વર્ષમાં નહોતા કરી શક્યા. અને મારું એવું માનવું છે કે આ બધી પ્રગતિ એક બાજુ રહી જાય જો આપણે આપણા જે ગરીબ ભાઈ બહેનો છે એમની આપણે ટેક કેર ન કરી હોત તો. જ્યારે કોવિડ શરૂ થયું ત્યારે ઘણી માન્યતાઓ તો હતી કે, અને હકીકત પણ છે કે મોટાભાગના ગરીબો કમાયા પછી ખાઈ શકે છે અને